માતા કી ધન્યવાદ. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના રસાણા ગૌશાળાના સેટના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, આપણા સન્માન્ય આગેવાન પૂર્વ ધારાસભ્ય એપીએમસી ડીસાના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ, આપણા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, કાર્યક્રમના આયોજક પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પીએન શેઠ, જીવ દયા પ્રેમી એડવોકેટ શ્રી કુંભાણીજી, ગામના સરપંચ શ્રી, અન્ય ગામોમાંથી પણ વધારેલા પૂર્વ સરપંચશ્રી, પૂર્વ મહામંત્રી શ્રી હકમાજી, સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ ગૌ પ્રેમી સૌ કાર્યકર્તા મિત્રો અને પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો આ સુંદર ને સરાહનીય કામ કરવા બદલ પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પીએન શેઠ અને એમના મિત્રોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે ખૂબ સુંદર અને સરાહનીય કામ કર્યું છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા પછી હું જોઉં છું કે માણસ સતત ને સતત કંઈક ને કંઈક કામ કરતા જ હોય છે. અંબાજી પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન હોય, મેડિકલ કેમ્પ હોય, હમણાં સરહદના સીમાડા ઉપર યુદ્ધની સ્થિતિ હતી એવા સમયે રક્તદાનનો કેમ્પ હોય. કનુભાઈ મારા મહામંત્રી કે મારા મિત્ર છે, એટલે હું મિત્ર જોડે મિત્રની બાજુ પીએન માળી કરે શું એટલે પછી કનુભાઈ મને આખો પરિચય આપ્યો કે માણસ એ પ્રકારના માણસ છે. આમ તો શું છે, માણસ સુખી સંપન્ન લોકો ઘણા હોય, લોકો જોડે રૂપિયા પણ ખૂબ હોય, પૈસા પણ ખૂબ હોય, પણ એ યોગ્ય જગ્યાએ વાપરવા ને એ કોઈક જ ઈશ્વરના આશીર્વાદથી હોય. અને આ પીએન માળી તો એવા છે કે એમની જોડે હોય એટલે તો વાપરી જોઈએ, ના હોય તો બીજા જોડેથી લઈને પણ દાન કરી દે. આપણા દેશી ભાષામાં કહે છે ને, ગાડું વાંધીને તરવાયો કરવાનો. આ હું કામ એટલે કે પીએન માળી, એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો પોતે એમના મિત્રોના માધ્યમથી ડાયરાનું આયોજન કરી, ડાયરાના આયોજનમાં જે આવક આવે એમાંય પાછા 25 લાખ રૂપિયા પોતાના ઘરના કે ઉમેરવા છે મારે. એટલે આ ખૂબ સરાહનીય કામ છે, સરાહના વ્યક્તિ છે. ઈશ્વરને હું એમના વતીથી પ્રાર્થના કરું છું કે હજુ ઈશ્વર એમને વધારે શક્તિ આપે ને ખૂબ સત્કાર્ય કરવાની શક્તિ ઈશ્વર આપે, ખૂબ સારા કાર્યકર્તા બનતા રહે. કે ગાયને આપણે માતા માનીએ છીએ. સનાતન ધર્મ સંસ્કૃતિ એટલે આ સૃષ્ટિનું સર્જન જે પરમ કૃપાળુ પરમાત્માએ કર્યું છે, ત્યાંથી સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર ગાયનું મહત્વ છે. તો આપણે ગાયનું મહત્વ સમજવું પડે, સ્વીકારવું પડે અને આપણે બધાએ ગાય રાખવી જોઈએ. કમસે કમ બધા ખેડૂત આગેવાનો હોય, વેપારીઓના પણ ફાર્મ હાઉસ છે, બધાએ પોતપોતાના ફાર્મ હાઉસ પર મારા માનવા પ્રમાણે આપ સૌને વિનંતી છે કે એક ગાય રાખજો. તો ઘરે એક શુદ્ધ સ્વસ્થ સારું દૂધ નહીં પણ ઔષધિ મળશે, તો તમારા દીકરા દીકરીનો, તમારા પરિવારનો ઔષધનું સ્વાસ્થ્ય સારું રહેશે. ગાય રાખો, ગાય પાળો તો બરાબર છે, ન રાખો તો આવા પીએન માળી જેવા લોકો ગાય સેવાનું જે કામ કરતા હોય, ફોફાળી જેવા જે કામ કરતા હોય એમને આપણે મદદ કરીએ. અને ગોવાભાઈ કીધું મને કશું ના કરી શકો તો ગાય રાખો નહીં, ગાય માટે કામ કરતા લોકોને મદદ ના કરી શકો તો સદભાવના તો રાખજો કે તમે જે કરો છો એ સારું, તમારાથી થાય છે તમે કરો, અમારાથી થતું નથી અમે નહીં કરીએ. આટલું રાખશો તો પણ ખૂબ સારું કામ થશે. પુનઃ પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન શેઠ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.